સુરતમાં માયાવંશી સમાજ દ્વારા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડિજિટલ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર વેબસાઇટ અને સ્નેહ સંકુલ 30 વર્ષની સફરની પુસ્તકાનું લોન્ચિંગ જસ્ટિસ જયેશ ભૈરવિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં આ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરતના સ્નેહ સ્કૂલ પ્રતિષ્ઠા ટ્રસ્ટ મહાવ્યાવંશી સમાજ સમગ્ર મહાવ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન અને ઉચ્ચ અભ્યાસના હેતુ યુવાનોને નોકરી રોજગાર માટે માહિતી અને માર્ગદર્શન આપવા પ્રોત્સાહિત કરવા ડિજિટલ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર તથા સમાજલક્ષી વેબસાઇટમાંનું લોન્ચિંગ સાથે સ્નેહ સંકુલ ટ્રસ્ટની 30 વર્ષની સફળતાના સફરની પુસ્તકનું વિમોચન શૂન્ય સંકુલ ભવન અડાજણ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના તમામ હોદ્દેદારો સભ્યશ્રીઓ અને સમાજના અગ્રણીઓ સહિત મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ જસ્ટિસ જયેશભાઈ ભૈરવિયા, જ્યુડિશિયલ મેમ્બર તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સમાજની સાથે માયાવંશી સમાજનો વિકાસ થાય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ સૂત્રમાં બંધુતા, મૈત્રી, ભાઈચારો વધે છે દિશામાં સમાજ પ્રયાસ કરવા જઈ રહ્યો છે અને સમાજના યુવા ભણી ગણીને આગળ વધે તે દિશામાં આગળ વધવું એ આજના આધુનિક સમયની માંગ છે। ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ। આપને ન્યાય નહીં મળે એટલે તમે કોર્ટમાં આવશો કે સાહેબ કાયદેસર હું આ હક પાત્ર છું પણ મને આપતા નથી એટલે મને ન્યાય આપો। તમારી લિબર્ટી છીનવાઈ જશે, કોઈ તમને ખોટી રીતે ગેરકાયદેસર રીતે તમને નોંધી લેશે, કોઈ જગ્યાએ બંધ કરી દેશે અથવા તમને હરતા ફરતા રોકશે તો તમારી લિબર્ટી છીનવાઈ જશે, તો બી તમે પોલીસ પાસે જશો અથવા કોર્ટમાં જઈ શકશો। તમને ઇક્વલ ટ્રીટમેન્ટ ના આપવામાં આવે તો પણ તમે ચોક્કસ પ્રમાણે કોર્ટમાં જશો, કહેશો કે ઇફ હી ઇઝ એલિજિબલ ફોર ધ એની પરમિશન વાય આઈ એમ નોટ, અમને આટલા ફેસિલિટી મળી છે તો અમારા મોડલરને પણ કેમ ન મળે, એમ કરીને પણ કોર્ટમાં જશો। પરંતુ જે ચોથું છે મહત્વનું, ફેટર્નિટી, દેટ્સ કોલ્ડ બંધુત્વની જે આખું પિલર છે, ભાવના છે, એના માટે એમ કહીને કોર્ટમાં તમે જઈને કહેશો કે સાહેબ આ બાજુવાળો મારી જોડે સારો સંબંધ નથી રાખતો, પ્રેમભાવ નથી રાખતો, મારી જોડે ભાઈચારા ભર્યું વર્તન નથી કરતો, એવું તમે કોર્ટમાં જઈને કહી શકશો? આટલો મોટો બજરંગી દેશ, આખા વિશ્વમાં સૌથી મોટા અલગ અલગ ભાષા બોલવાવાળો, અલગ અલગ શૈલીઓ સાથે વિવિધતામાં એકતાવાળો આ દેશની એકતા કેવી રીતે ટકાવી રાખવી, તો એનો હું માનું છું કે સૌથી મોટું પિલર છે એ બંધુત્વ, જેમાં 4 પિલર અહીંયા સ્નેહ સંકુલના છે, એમાં સૌથી મોટો જો મહત્વનો ભાગ હોય તે ભાઈચારો છે। આખો સમાજ ભાઈચારા અને બંધુત્વ પર જ ઊભો છે, તો આપણે આપણી જાતને પ્રશ્ન કરવો પડશે, આપણા પ્રશ્ન કે આપણે આ બંધુત્વની ભાવનાને કેટલી મજબૂત બનાવી રહ્યા છીએ। સ્ટુડન્ટ હેલ્થ સેન્ટરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં આજના અધ્યક્ષ તરીકે જસ્ટિસ જયેશભાઈ ભૈરવિયા ઉપસ્થિત રહ્યા છે ને સંકુલને એક સંદેશો આપવા એવો માંગીએ છીએ કે કદાચ હવે પછી આ હેલ્થ સેન્ટરથી શૈક્ષણિક રોજી રોજગાર સંપૂર્ણપણે માહિતી અહીંયા મળી રહેશે, એ આધાર પર અમે આ ચાલુ કર્યું છે। કેટલા લોકો સમાજના ઉપસ્થિત રહ્યા હતા? આજે અમારા સમાજની અંદર 250 થી 300 માણસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજે, ને ગામે બોમ્બેથી, અમદાવાદથી, નવસારીથી બધા આવ્યા છે અહીંયા આગળ। માયાવંશી સમાજના યુવાને શું મેસેજ આપો? મારા સમાજના યુવાને એવું મેસેજ આપવામાં કે શિક્ષણને અત્યારે જો પાછળ પડી ગયું તો મારા સમાજનો વિદ્યાર્થી પાછળ નહીં પડે, એના માટે કરવામાં આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।